ઈ શ્રમ કાર્ડ. મિત્રો, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી આજે ઈ શ્રમ કાર્ડ યોજના વિશે માહિતી મેળવીશું. આ વિડીયોમાં આપણે નીચે મુજબની માહિતી મેળવીશું. તો ચાલો જાણીએ કે ઈ શ્રમ કાર્ડ શું છે, ઈ શ્રમ કાર્ડનો હેતુ શું છે, ઈ શ્રમ કાર્ડના ફાયદા શું છે, ઈ શ્રમ કાર્ડનો લાભ કોને મળે છે, આપવામાં આવે છે. ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું અને ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું, આ તમામ વિશે જાણીશું. સૌથી પહેલાં જાણીએ ઈ શ્રમ કાર્ડ શું છે. ઈ શ્રમ કાર્ડ શું છે? ઈ શ્રમ કાર્ડ એ ભારત સરકાર દ્વારા ચાલુ કરેલ એક ડિજિટલ ઓળખપત્ર છે. આ ઈ શ્રમ કાર્ડ દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકોનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને આ અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકોને વિવિધ સામાજિક સુરક્ષાના લાભો અને વિવિધ પ્રકારના અન્ય લાભો આપવામાં આવે છે. ઈ શ્રમ કાર્ડનો હેતુ શું છે? ઈ શ્રમ કાર્ડનો મુખ્ય હેતુ અસંગઠિત ક્ષેત્રમાં જોડાયેલા લોકોને સામાજિક સુરક્ષાના લાભો મળી રહે અને સાથે તે લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વીમા, આરોગ્ય સુરક્ષા અને અન્ય લાભો મળી રહે, તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે. ઈ શ્રમ કાર્ડના ફાયદા શું છે? આ કાર્ડ દ્વારા વિવિધ નાણાકીય સહાયનો લાભ મળે છે. આ કાર્ડ દ્વારા સામાજિક સુરક્ષા યોજનાના લાભો મળે છે. આ કાર્ડ દ્વારા આવનારા સમયમાં વધુ નોકરીની તકો ઊભી થશે, તેમાં લાભ આપવામાં આવે છે. આ કાર્ડ હેઠળ આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે. આંશિક અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ શ્રમિકોને નાણાકીય સહાય આપવામાં આવે છે. ઈ શ્રમ કાર્ડ દ્વારા મજદૂર વર્ગના લાભાર્થીઓના ખાતામાં ડાયરેક્ટ નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. કોઈપણ મહામારી કે કટોકટીના સમયે ઈ શ્રમ કાર્ડ ધારકોને સૌપ્રથમ સહાય મળવાપાત્ર થશે. શિક્ષણને લગતી યોજનાનો લાભ મેળવી શકશે તથા શિક્ષણ માટે નાણાકીય મદદ મેળવી શકશે. ઈ શ્રમ કાર્ડનો લાભ કોને મળે છે? જે વ્યક્તિની ઉંમર 16 થી 59 વર્ષ છે તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળે છે. જે વ્યક્તિ EPFO કે ESICના સભ્ય ન હોય તેમને આ યોજનાનો લાભ મળે છે. જે વ્યક્તિઓ અસંગઠિત ક્ષેત્રમાં સમાવેશ થાય છે તેમને આ યોજનાનો લાભ મળે છે. નીચે આપેલ અસંગઠિત ક્ષેત્રમાં આવતા શ્રમિકનું લિસ્ટ નીચે મુજબ છે, જેમાં ખેત શ્રમિક, કડિયા કામ કરનાર, ઈંટો ગોઠવનાર, બનાવનાર, સુથાર, મિસ્ત્રી, પ્લમ્બર, હમાલ, રસોઈયા, અગરિયા, ક્લીનર, ડ્રાઈવર, ગૃહ ઉદ્યોગ, લુહાર, મોચી, દરજી, માળી, બીડી કામદારો, ફેરિયા, વાણંદ, બ્યુટી પાર્લર વર્કર, આશા વર્કર, કુંભાર, રત્ન કલાકારો, ઈંટોનું કામ કરનાર, રસોઈ કરનાર, બિનજમીન વ્યક્તિ, કર્મકાંડ કરનાર, માછીમાર, કલરકામ, આગરિયા સફાઈ, કુલીઓ, માનદ વેતન મેળવનાર, રિક્ષા ચાલક, લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર, આંગણવાડી કાર્યકર, વાયરમેન, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, પાથરણાવાળા, રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર, ઘરેલું કામદારો અથવા ઘરકામ કરતા ભાઈઓ બહેનો. ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે તમારે નીચે મુજબના 2 ડોક્યુમેન્ટની જરૂર પડશે. જે વ્યક્તિનું ઈ શ્રમ કાર્ડ બનાવવાનું છે તેનું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું જરૂરી છે. બેંક એકાઉન્ટ પાસબુકની નકલ, બેંક એકાઉન્ટ નંબર,